સોમનાથ જય શ્રી રામ સુરેશ મહારાજ કેસરી સિંહ સુરેશ મહારાજ આજે ઘટના કરી કહું છું બીજી વાર કે જે લુખો યોગેન્દ્ર દરજી ઉર્ફે બકરો 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 જે વિડીયો વાયરલ કરે છે દુનિયાના કેટલાય બેન દીકરીના વિડીયો વાયરલ કરેલા છે। બેન દીકરીઓ કંટાળી હવે આત્મવિલન કરવાના માર્ગે છે। તમામ બેન દીકરીઓ કંટાળી ગઈ છે એનાથી એટલે મેં એને રસ્તો આપ્યો ભાઈ માનાનીનો અને બંનેનો દાવો ઠોકવાની ઉપર 50 લાખથી માંડી 1 કરોડનો દાવો આની ઉપર થઈ શકે છે। એટલે 3-4 બેન દીકરીએ કાલે કોર્ટમાં વકીલો રાખી સોનલબેન, માય મંદિરવાળા બેન, પોજાબેન અને સુષ્માવાજી રફીપરા આ 4-5 બહેનોએ કાલે સુરનગર જિલ્લામાં માનાની બંનેનો દાવો 50-50 લાખનો ઠોકી દીધો છે। વકીલો રાખી સુરનગર જિલ્લામાં સેશન કોર્ટની અંદર દાવો રજૂ થઈ ચૂકેલો છે। બકરાનો માનાની બંનેનો દાવો અને કાયદેસર એક ભરવાડ છે ભાવિનભાઈ ભરવાડ લીંબડી એની પાસે આ લુખાએ 10,000ની માંગણી કરી કે વિડીયો તારો બંધ કરી દો, વિડીયો ડિલીટ કરી નાખું, 10,000 મોકલી દે। એટલે ભાવિનભાઈ ભરવાડ સમાજે એમ કીધું કે સામો આવી જાય, હું તને 20,000 રૂપિયા રોકડા આપવા માગું છું, હું કોઈના ખાતામાં નાખતો નથી, તું સામો આવીને લઈ જાય। એટલે કે હું સામો નહીં આવું। એટલો તો દિયર કરેલો દીકરો છે આ લુખો, બરાબર। લુખાને પડકાર મેં કાલે આપી દીધો હતો, છતાંય લુખો મને પરેશાન કરી રાતે પાછો કાયદેસર છતાં વોટ્સએપમાં અને કાયદેસર મને ધમકી આપતો હતો કે માણસો તને કરી નાખે, આમ કરે, તારું ખૂન કરી નાખે, તારું મર્ડર કરી નાખે। પણ દીકરા લીંબડી ભરવાડ સુરનગરનો ભરવાડ સમાજ સગા લીંબડીવાળાના અને આખો ભરવાડનો નેહડો તને લીંબડીનો સુરનગરનો નેહડો તેમજ સુરનગરના દરબારો જેના તે વિડીયો વાળ તેવી બેન દીકરીના સગાવાળા તને હવે શોધી રહ્યા છે સુરનગરમાં। કાલે બુલેટ, જીપુ, ગાડીઓ મોઢે, હોન્ડા મોઢે, રિક્ષા મોઢે માણસો કાલે તને શોધી રહ્યા છે। 3-4 દિવસથી શોધે છે વિડીયો વાળા જેના તે કરેલા છે। મોરબીમાં કરેલા, મોરબીવાળામાં મોરબી આજ જવું છું અને મોરબી ઠોકો પણ મારા ધર્મગુરુ છું એને પણ ઠોકો વિરમગામ વાળાએ પણ માનાનો ઠોકવાની ચાલુ કરી દીધું છે। કાયદેસર ઠાકોર અને ચિંટુ ઠાકોરે કાલે માને બસો દાવો હાઈકોર્ટમાં ઠોકી છે રૂપિયાનો। ચિંટુ ઠાકોર તો આને શોધી રહ્યો છે કે બાપુ હાથમાં નથી આવતો, બાકી એને દેખાડી દે કે આપણે શું છીએ। એકવાર હાથમાં આવી જાય તો એને દેખાડી દઉં કે હા શું કરી શકું, શું ન કરી શકું। મારી પાસે પહેલાં 11,000, 7,500, 5,000 આવી રીતે ખટકે કરીને 25-30,000 રૂપિયા મારા પડેલા છે કે તારો વિડીયો હું ડિલીટ કરી નાખું, એટલા રૂપિયા મોકલી દે। એના ખાતામાં મેં પૈસા નાખેલા છે, એનું મારી પાસે કાયદેસર સબૂત છે। આનું નામ યોગેન્દ્ર દરજી છે ને કલકત્તામાં એ રહે છે, કલકત્તાનું લોકેશન છે મારી પાસે। કાયદેસર રીતે કલકત્તામાં જવું છે બાપુ, તમે ઉઠો અને જાગો, આપણે બધા એક સાથે જઈએ અને ગાડી અમે બાંધીએ ભાડું હું આપું કે આને ગોતવો છે। એટલે મેં મારી તૈયારી બતાવી કે આપણે જશું। ભરવાડ સમાજના ભાઈભાઈ લીંબડીથી ફોન કરેલો, લીંબડી કાલ હતો અને ત્યાંથી અમે અમદાવાદ હાઈકોર્ટમાં આવેલા અને હાઈકોર્ટમાં ચિંટુ ઠાકોરે જે કેસ કરેલો ત્યાં અમે વકીલોને મળેલા અને વકીલોએ માનને બદલે દાવો 1 કરોડનો ઠોકી દીધો છે આની ઉપર। અને હવે દીકરો મારો ગોતો હાથ આવે એટલી જ વાર છે। કલકત્તામાં જવાની તૈયારી કાલે હતી ને આજે કલકત્તા જવા આજે રાત્રે 11 વાગે અમે અહીંથી ગાડીઓ મોઢે અમે જવાના છીએ કલકત્તાને ગોતવા માટે। એને જ્યાં રહેવું દીકરા માટે અમારાને રહે, જેટલાના વિડીયો વાયરલ કરેલા છે એ બધા એને ગોતી રહ્યા છે, કંટાળી ગયા છે, મોઢે આવી ગયા છે, ગળા ડૂબ આવી ગયા છે, કાને ગોતવા ગયા। અને આ ચમચાને આપે છે કોણ? આ વિડીયો બનાવવા માટે એને ફોટા કોણ આપે છે, મોબાઈલ નંબર કોણ આપે છે, કોણ છે આપણો હેતુ દુશ્મન? આને અમે શોધી રહ્યા છીએ બાજુમાં કોણ છે આપણો દુશ્મન। હવે CID ક્રાઇમને અમદાવાદમાં કાયદેસર લેખિત કરી ફરિયાદ દાખલ કરીને આપીને આવ્યા છીએ। CID ક્રાઇમ આની તપાસમાં લાગી ગઈ છે કે આને કોણ મોબાઈલ નંબર આપે છે, કોણ ફોટા આપે છે, ક્યાંથી લોકેશન ચાલુ થાય છે, કોણ વિડીયો વાયરલ કરવાનું કહે છે, એના નંબર પણ અમે શોધી રહ્યા છીએ કે કોણ ભડવાઓ છે કે આને નંબર આપી રહ્યા છે આ બકરાને અને કાયદેસર ધાક ધમકી આપીને આ બકરો બ્લેકમેલ કરી અને પૈસા માંગે છે। મારો વિડીયો પણ વાયરલ કરેલો છે 2 થી 3 વખત, કાલે રાત્રે પણ કરેલા 2 વખત, પણ એને ખબર નથી હું એનો બાપ થઈને જન્મ્યો છું। કારણ કે સિંહ ગઢના કંઈ કેસરી સિંહ કોઈના બાપથી વિડીયોથી બીતો નથી કે હું બદનામીના ડાકથી બીતો નથી। એને કાયદેસર કોમ્બાત માટે સિકંદરનું કીધું કે સિકંદરની લારી સળગાવી દીધી, એ પણ ખોટી વાત।
ખબર નથી કે હું બેઠો બાપુ સાથે મારા નાના મિત્રો બધા ભેગેલા છે સર, જેટલા છે ને મિયાણાના દીકરા એટલા બધા મારા મિત્રો છે, મારો પરિવાર સમજી લેજે. દીકરા મારા બકરા, તું એમ સમજો કે આની ધમકી આપું ના બકરાથી બી જાય, પાછો મને કહે છે માફી માંગી લે એટલે તારા વિડીયો હું ડિલીટ કરી નાખું. બકરાભાઈ માફ કરી દો, ફલાણા માફ કરી દો, સલીમભાઈ માફ કરી દો, ફલાણા સાહેબ માફ કરી દો, ને માફી માંગી. હું શા માટે માફી માંગુ ભાઈ? મારો કોઈ વાંક નથી, ગુનો નથી. તે ખોટો મારો વિડીયો જે વાયરલ કરેલો છે, મારો અવાજ જે ડબિંગ કરેલો છે, બરાબર, એની સાબિતી હું ગોતી રહ્યો કે ક્યાંથી ડબિંગ કરેલો છે. કારણ કે મારો નંબર કાયદેસર જે મેં પૈસા નાખેલા છે એ વાણિયા પાસે મારો નંબર ત્યાં ડબિંગ કરીને લઈ લીધો છે, અને વાણિયા પાસે તારો નંબર પણ છે એ મને ખબર છે. કાયદેસર રીતે વાણિયાને મેં કાલે પણ લીધો છે ને એની પર હું કેસ દાખલ કરવા જઈ રહ્યો છું કે વાણિયા તારો નંબર હતો ને તે મારો નંબર આપેલો, અને આ વાણિયા ત્યાંથી તે બકરા મારી હારે વાત કરેલી હતી, અને ત્યાંથી ત્યાં તું મારા નંબર મેળવી વાત કરી રહ્યો છે કેટલા દિવસથી, પણ તારું બ્લેકલિસ્ટમાં નંબર નાખી દીધો છે, છતાં વોટ્સએપ પર પરેશાન કરી રહ્યો છે, ધાક ધમકી આપી રહ્યો છે. તને એમ કે હું કાયદેસર તારું રેકોર્ડિંગ નથી કરતો, દીકરા મારા ભૂલી જજે, તારું પણ રેકોર્ડિંગ ચાલુ થઈ ચૂકેલું છે. તારે જ્યાં મારું રેકોર્ડિંગ મોકલવું હવે મોકલી દે. હું કોઈના બાપથી બીતો નથી, ક્યાંય ભાગતો નથી ફરતો. તું કાલ કહેતો હતો કે ભાગી ગયો છે બાવો ગામ છોડીને, આમ છે ને તેમ છે. હું તારો બાપ છું, ક્યાંય ભાગી નથી ગયો. તારો બાપ તારી સામે છે. તારે જ્યાં ત્યાં મારો ઉખાડી લેજે. પણ તને કલકત્તામાં ગોતવા આવી રહ્યો છું, એટલું તને ચેતવણી આપું છું. કલકત્તામાં કાયદેસર તારો બાપ બનીને તને ગોતી અને તો ઉપાડી ન લઈ અમે બધા, તો યાદ કરજે કે બાવો તને ભટકાણો હતો. કારણ કે કલકત્તામાં તારા બાપ મારા કેટલાય શિષ્યો છે, તને ખબર ન હોય, હું ધર્મગુરુ કલકત્તામાં છું. કલકત્તામાં મારા કેટલાય સગાવાલા છે, તને ખબર ન હોય તો ચેતી જજે. કલકત્તામાં તને ગોતો આજ નહીં આવે એવી રીતે મારા સગાવાલા તને ન્યાય ગોતવાની તૈયારીમાં બેઠા છે. કાલે મેં કલકત્તા રાત્રે ફોન છોડી દીધા છે કે હું કલકત્તા આવી રહ્યો છું, મારે આની જરૂર છે. તારા ફોટા પણ વોટ્સએપમાં વિડીયો વાયરલ કરવા મોકલી દીધા છે. તારા ઇન્સ્ટાગ્રામ પર તારા નંબર મેળવી બધા તને ગોતી રહ્યા છે ત્યાં પણ, એટલું વિચાર કરી લેજે. કારણ કે તે કાયદેસર તારું ઇન્સ્ટાગ્રામ એવી રીતે રાખ્યું છે, એવા તે કાયદેસર ઓલા કરેલા છે, તને કોઈ પ્રશ્ન ન કરી શકે, તને જવાબ ન તારે હાજર કરી બંધ કરી દીધું છે તે મને કોઈ મેસેજ ન કરી શકે. પણ દીકરા મારા ચેતી જજે, અમે ગોતી રહ્યા છીએ, ગોતું આવી રહ્યા છીએ. તું બોલતો હતો તારી ભાઈ લીમડીનું ભાડું ના અમદાવાદ આવી જાય. દીકરા મારા અમદાવાદ નહીં, તારો બાપ દુનિયાના છેડે ફરીને બેઠો છું. એટલું ધ્યાન રાખજે. દેશ વિદેશ ફરું છું તો તું તો કંઈ નથી. કલકત્તા એટલે મારા માટે કંઈ નથી દીકરા મારા, બરાબર. અમેરિકા, ન્યુઝીલેન્ડ, આફ્રિકા, વિદેશમાં ફરી રહેલો માણસ છું. એટલું તું ન્યુઝીલેન્ડથી માંડી ગમે ને અમેરિકા, ન્યુઝીલેન્ડ, શ્રીલંકા સુધી મારું નામ પૂછ. રામેશ્વરથી કન્યાકુમારી, મુદુરાઈ કેનાલ, કોળી કેનાલ, ચેન્નાઈ, બધે મારું નામ પૂછ કે સુરેશ બાપુ કોણ છે, તારો બાપ ક્યાં સુધી પહોંચેલો છે. તને ખબર નથી કે મારી વાંહે કેટલું લક્ષિંદર છે, કેટલા લશ્કરો છે, અને કેટલું માણસ હું રાખું છું તારા ઘરે. તું કહેતો હતો ને મારા લુખા તને વીખી નાખશે, તારું ભાવ મર્ડર કરી નાખશે. એટલે સુનગર મારા લુખાઓ છે, મારા માણસો છે, પણ તારા માણસોને લુખાઓને વોર્નિંગ આપીને કહું છું કે જેટલાના લુખા હોય ને તો સુરેશ બાપુ એકલો ફરે છે ગમે ત્યાં સુનગરની અંદર, બરાબર. તારા લુખાને પડકાર કરીને ચેતવણી આપું છું. મારી સામે એકવાર આવી જોઈ લ્યો, અને મને મારી પણ જુઓ, મારું ખૂન તો કરી લ્યો, મારું મર્ડર તો કરો, તમને ખબર પડે. ચમચાવો કે આ લુખાની મર્દાનગી કેટલી છે ને આ લુખાનું કીધું કેટલું માનો છો, બરાબર. મારું ખૂન કરવા આવો પછી તમને ખબર પડશે કે સુરેશ બાપુ શું છે. આખું ગુજરાત ફડકે વાળું, હું ધર્મગુરુ છું તમારો બાપ, બરાબર. આખું સુરનગરને આખું ગુજરાત ફડકે પડે. તારે જોવું છે બકરા કે હું ગુજરાતનો કેવો ધર્મગુરુ છું. મોરબીમાં ધર્મગુરુ છું, તું પૂછી લે કે કેરીની અંદર જૂના દુર્ગા, નવદુર્ગા, ભરતનગર, લક્ષ્મીનગર, સૂર્યનગર, સગર સંધાણા, હાઉસિંગ, નર્મદા કોલોની, તમે મહેન્દ્રનગર, વિદ્યુતનગર, તારો બાપ શેરસી છે, ખારી તાજ પર વીછી પાલક જે માથા ભારે કહેવાય, ત્યાં તું પૂછી લે. વાઘ પર પીલુડી, તારા બાપનું નામ મોરબીમાં હલચલ મચે છે. ધર્મગુરુ છો આખા મોરબી, અમરેલી, તળાજા, મહુવા, જાફરાબાદ, અમદાવાદ, નવસારી, દાહોદ, ગોધરા, તળાજા, તું બોલવા માંડ, ભાવનગર, સિહોર, તું બોલવા માંડ જિલ્લા. એક અવાજ મારીશ ને એટલે ગુજરાત આખું ફડકે પાડીને તને ગોતી રહ્યું છે. તારા તમામ વિડીયો વાયરલ કરીને મેં બધા નાખી દીધા છે. મારા ગુરુવરિયાએ કાલે તને શોધવાની તૈયારી કરી દીધી છે. મારા ગુરુએ કીધું કલકત્તાને દુનિયાના વિદેશમાં છુપાતો અને ગોતી લઈશું. બકરો એટલે શું ચીજ છે, આને ગોતવાની હવે તૈયારી આપણે કરવાની છે નથી. આપણે કલકત્તામાં બેઠા ગોતી લઈશું. બેટા તું મુંજાઈશ નહીં મારા ગુરુ કે મારા તને પહોંચાડું. ગુરુવરિયા શોધી રહ્યા છે, તું ધ્યાન રાખજે. બેન પહોંચવામાં ન માનતો જેના વિડીયો કરેલા હતા ને સેક્સ રેકેટ કૌભાંડ ચલાવે બધા
50 લાખનો દાવો ઠોકી દીધો છે. હવે સેશન કોર્ટથી માંડી ચીફ કોર્ટમાં સુરેન્દ્રનગર જિલ્લાની અંદર 4 કેસો ન્યાય થઈ ચૂક્યા. કાલે 2 અમદાવાદમાં થઈ ગયા, બીજા તારા વિરમગામમાં થાય છે આજે, બીજા તારા બાપ મોરબીમાં થાય છે, બીજા કચ્છમાં થાય છે. આ તારા ફાટી નીકળશે તારા કેસો. બકરા સાવચેત રહી જાય. માનવ બંને દાવા ચાલુ થઈ ગયા છે તારી ઉપર. કોઈ તને ચમરબંધી છોડાવી નગે એટલા ગુનાઓ દાખલ કરી રહ્યો છે તારી ઉપર. માનવ બંને દાવા એટલા ઠોકીશ કે તું આમ ચિંતામાં આવી જઈશ કે તું ક્યાં છૂટ. માણસ તને શોધી રહ્યું છે. યાદ રાખજે, ભરવાડ દરબાર જેટલાના કરેલા છે, ભરવાડ સમાજનો નેહડો આખો લીમડીનો કાલે બહાર નીકળી ગયો હતો. અને ધોકા હથિયારો સાથે હોન્ડા જીપુ ઠાર ગાડીઓ મારી પાછળ લઈ લઈને ગયા હતા કે બાપુ ક્યાં જાણે હાલો કલકત્તા પહોંચી જઈએ. બરોબર છે, તને શોધવા સમજી વિડીયો વાળો ખોટો કર્યો. તું ભરાણો બીજે ભરાણો સુરેશ બાબુને મોત તું સમજી લેજે મોત આવી ગયું છે. સુરેશ બાપુને તું કરે ખોટા મારા મને બદનામ ધ્યાન રાખ. પાપથી બીતો નથી.